ડભોઈમાં શાકભાજીની મોંઘવારીનું સંકટ, ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ। ડભોઈ શિયાળાની શરૂઆત સામાન્ય રીતે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે હરખ લઈને આવે છે, કારણ કે આ સિઝનમાં લીલા શાકભાજીનું વિપુલ ઉત્પાદન થાય છે અને તેના ભાવ સામાન્ય રીતે નીચા રહે છે। જોકે આ વર્ષે ડભોઈ શહેર અને આસપાસના તાલુકામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। શાકભાજીના ભાવોએ એવો ઉછાળો માર્યો છે કે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે અને કિચનના બજેટમાં મોટું ગાબડું પડ્યું છે। મોંઘવારી પાછળનું મુખ્ય કારણ કુદરતનો કહેર। સ્થાનિક બજારોમાં સૂત્રો અને ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ શાકભાજીના અસામાન્ય ભાવ વધારાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના પરિણામે થયેલા પાકને ભારે નુકસાન છે। છેલ્લા કેટલાય સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઊભા શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે ઓછો ઉતારો। વરસાદને લીધે પાકનો ઉતારો અપેક્ષા કરતાં ખૂબ જ ઓછો આવ્યો છે। ગુણવત્તા પર અસર। જે થોડોક પાક બચ્યો છે તેની ગુણવત્તા પણ વરસાદના કારણે બગડી છે। બજારમાં શાકભાજીની આવક ખૂબ જ ઘટી ગઈ છે, જેના કારણે માંગની સામે પુરવઠો સાવ ઓછો છે। ભાવ આસમાને। 20 રૂપિયાનું શાક 100 રૂપિયાના ભાવ વધારાથી અસર એટલી ગંભીર છે કે જે શાકભાજી પહેલાં સામાન્ય ભાવે સરળતાથી મળતા હતા તે આજે ખરીદવું ગરીબ અને મધ્યમ વર્ગ માટે લગભગ અશક્ય બની ગયું છે। રીંગણા, જેનો ભાવ સામાન્ય રીતે ₹20 પ્રતિ કિલો હોય છે, તે આજે 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। દૂધી, જે ફક્ત ₹15 કે ₹20 કિલો મળતી હતી, તે સીધી 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે। તુવેર સિંગ, જે શિયાળાની સિઝનમાં મુખ્ય શાક ગણાય છે, તે પણ ₹100 પ્રતિ કિલોના ભાવે બજારમાં મળી રહ્યું છે। આ સિવાય ભીંડા, ટામેટા, વાલોડ, પાપડી, મેથીની ભાજી અને અન્ય સિંગોવાળા શાકભાજીના ભાવ પણ ₹80 થી ₹100 પ્રતિ કિલોની રેન્જમાં પહોંચી ગયા છે। સામાન્ય માણસની વેદના। આ મોંઘા ભાવના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે। એક સામાન્ય પરિવાર જે રોજના 1 કિલો શાકભાજીની ખપત કરતો હતો, તે હવે માત્ર પાવ કિલો 250 ગ્રામ શાકભાજી ખરીદીને સંતોષ માને છે। ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે અને તેઓને મજબૂરીવશ માત્ર ડુંગળી, બટાકા અને કઠોળ પર નિર્ભર રહેવું પડ્યું છે। ડભોઈના સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે આ ભાવ વધારાના મૂળ કારણો શોધીને બજારમાં નિયમન લાવવામાં આવે, જેથી શિયાળાની સિઝનમાં સામાન્ય માણસ પણ પેટ ભરીને પૌષ્ટિક શાકભાજી ખાઈ શકે। ડભોઈ વેગાથી મોતી। નમસ્કાર। છેલ્લા 20 દિવસ પહેલા જે વરસાદ પડ્યો એની અસર શાકભાજી ઉપર ખૂબ જ પડી છે। ખેતરોમાં બધી શાકભાજી ખલાસ થઈ ગયું છે અને એની અસર શાકભાજીના ભાવ પર ખૂબ જ પડી છે। શાકભાજીની આવક એકદમ અડધી થઈ ગઈ છે, એના લીધે ભાવ ડબલ બમણા થઈ ગયા છે। હમણાં શાકભાજીના ભાવ આસમાન ઉપર છે। રીંગણા 100 રૂપિયા કિલો થઈ ગયા છે, તુવેર 100 રૂપિયા કિલો થઈ ગઈ છે, ભીંડા 80 રૂપિયા કિલો છે, પાપડી 100 રૂપિયા કિલો છે, ગવાર 100 રૂપિયા કિલો થઈ ગઈ છે અને બધી ભાજી બી 100 રૂપિયા કિલોની આસપાસ બધો ભાવ પડે છે। એની અસર ગ્રાહકો ઉપર ખૂબ જ પડી છે અને એમનું બજેટ પણ વધી ગયું છે। ગ્રાહકને હમણાં 2 છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે। શાકભાજીના ભાવને લીધે ગ્રાહકી ઉપર બી બહુ જ અસર પડી છે અને બજારમાં ગ્રાહકી ઓછી થઈ ગઈ છે।